ઉધનાના ગોકુળ બેકરી અને ગોકુળ ફરસાણના કાઉન્ટરની તોડફોડ કરી ચોરી કરનાર ટોળકી ઝડપાઈ. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ટોળકીને સુરતથી ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ઝડપી પાડી. પોલીસે કુલ 5 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી રોકડ 52,800, મોટરસાઇકલ અને સહિત કુલ વસ્તુ મળીને 89,800નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે હિરેન ગોહિલ, ભગીરથ મકવાણા, મોહમ્મદ ઝુલ્કરનૈન, પ્રિન્સ ભાર્ગવ અને ડેનિશ ઉર્ફે ડેનિયો નામના 5 શખ્સોની ધરપકડ કરી. તારીખ 17 માર્ચના વહેલી સવારે તસ્કરોએ દુકાનનો શટર તોડીને 1.86 લાખની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના દિવસોમાં જ આ ભેદ ઉકેલી કાઢ્યો. પકડાયેલા આરોપી પૈકી ડેનિશ ઉર્ફે ડેનિયો, ભગીરથ મકવાણા અગાઉ પણ અનેક ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ છે. ઉધના પોલીસ સ્ટેશનમાં આવેલ એક ગોકુલ ફરસાણ અને ગોકુલ લાઈવ કેક એની જે દુકાન છે એનું શટર ઊંચું કરીને એક ગરફોડ થયેલી, જે સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશને જે એના સીસીટીવી વગેરે ચેક કરતા એમાં હિરેન ગોહિલ અને ભગીરથ મકવાણા જે બે એમાં એક પૈકીનો જે રીઢો ગુનેગાર છે આ લોકોને ઝડપેલ. અને જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ એક્ટિવ હતી આની તપાસમાં. એ લોકોએ મોહમ્મદ અને ડેનિશ કોકારી અને પ્રિન્સ જીવારામ ભાર્ગવ એટલે આ રીતે કુલ 5 આરોપીઓ ઉધના અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલ છે. તે લોકો પાસેથી લગભગ જે ટોટલ રકમ ગયેલી 1,86,000 જેટલી, એ પૈકી હાલ 52,000 ઉપરાંતની રકમ રિકવર કરેલ છે અને એક મોટરસાયકલ અને મોબાઈલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ સિવાય બાકીની રકમ રિકવર કરવા માટેના પ્રયાસો ચાલુ છે, તપાસ હાલ ચાલુ છે. એટલે આ રીતે જે છે સીસીટીવીની મદદથી ઉધના પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચને ગુનો શોધવામાં સફળતા મળેલ છે.